સુરત સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી ચૂકી છે। નવરાત્રી પર્વમાં માતાજીની નહીં પરંતુ બળાત્કારીની પૂજા, જેમાં બળાત્કારના આરોપી આસારામની પૂજા આરતી ત્યાં કરવામાં આવી છે। બળાત્કારી આસારામનો ફોટો મૂકી અને ત્યાં પૂજા આરતી કરવામાં આવી, જેમાં હોસ્પિટલના સ્ટેમ સેલ બિલ્ડિંગના ગેટ પર આ પૂજા અર્ચના કરવામાં આવી હતી, જેમાં પેડિયાટ્રિશિયન ડોક્ટર જિગીશા પાટડિયા સહિતનો સ્ટાફ પણ ત્યાં ઉપસ્થિત જોવા મળ્યો હતો। સિવિલ હોસ્પિટલમાં અંધભક્તિની પરાકાષ્ઠા હવે ચરમસીમા પર પહોંચી ચૂકી છે। હોસ્પિટલમાં પૂજા આરતી થઈ છતાં પણ સુપ્રિન્ટેન્ડન્ટને કોઈ બાબતની જાણ જ નથી, તે અજાણ છે આ સમગ્ર વિગતોથી। સુરતની સિવિલ હોસ્પિટલની આ તસવીરો સામે આવી રહી છે। સુરત સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી ચૂકી છે। આમ તો અવારનવાર આ સિવિલ હોસ્પિટલ વિવાદમાં રહેતી જ હોય છે, પરંતુ આ વખતે વિવાદનું કારણ કંઈક અલગ જ છે, જેમાં નવરાત્રી પર્વમાં માતાજીની નહીં પરંતુ ત્યાં હોસ્પિટલની અંદર બળાત્કારીનો જે આરોપી છે તેની પૂજા અર્ચના કરવામાં આવી રહી છે। જેમ કે આશારામની પૂજા આરતી ત્યાં કરવામાં આવી છે અને બળાત્કારી આશારામનો ત્યાં એક ફોટો મૂકવામાં આવ્યો છે અને ત્યારબાદ વિધિવત તેની પૂજા અર્ચના કરવામાં આવી છે। આસારામની ભક્તિમાં પેડિયાટ્રિશિયન જિગીશા પાટડિયા સહિતનો જે સ્ટાફ છે તે પણ ત્યાં ખાસ ઉપસ્થિત જોવા મળી રહ્યું છે અને તે પણ તે પૂજા આરતીમાં જોડાયા હતા, જેમાં સિવિલ હોસ્પિટલમાં અંધભક્તિની હવે પરાકાષ્ઠા જોવા મળી રહી છે તેવું સ્પષ્ટપણે કહી શકાય છે। સંવાદદાતા મનીષ અમારા જોડાઈ ચૂક્યા છે। મનીષ, કઈ પ્રકારની વિગતો? અને અહીં સિવિલ હોસ્પિટલ વારંવાર વિવાદમાં તો આવતી જ હોય છે, પરંતુ આ વખતે વિવાદ કંઈક અલગ છે, કંઈક જુદો છે। બિલકુલ, વાત કરીએ તો અવારનવાર સુરતની સિવિલ હોસ્પિટલ છે તે વિવાદમાં આવતી હોય છે। એ બાળક ચોરીના વિવાદમાં હોય કે પછી સિક્યુરિટીને લઈને, ત્યારે એક નવો વિવાદ સામે આવ્યો છે। આ વખતે બલાત્કારના કેસની અંદર સજા કાપી રહેલા આશ્રમની પૂજા કરતા અનેક વિવાદ છેડાયો છે, કારણ કે આટલી મોટી નવી સિવિલ હોસ્પિટલ હોય અને જો બળાત્કારીની પૂજા થતી હોય, જેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે। આ પૂજા અર્ચના જે કરવામાં આવી છે તે સિવિલના સેમસેલ બિલ્ડિંગના મેન ગેટની ઉપર કરવામાં આવી છે, જ્યાં ગાડી વિડીયોમાં જોઈ શકાય છે કે જે સિક્યુરિટી ગાર્ડ સાથે સાથે જે ડોક્ટર જિગીશા પાટડિયા છે તે પણ દેખાઈ રહી છે। ડોક્ટર જિગીશા પાટડિયા છે તે સિનિયર ડોક્ટર માનવામાં આવે છે। લોકો છે તે તેની પૂજા અર્ચના કરી રહ્યા છે, સાથે જ જોઈ શકાય છે કે ફોટો પણ રાખવામાં આવી રહ્યો છે અને કેટલા ફ્રૂટ પણ મૂકવામાં આવી રહ્યા છે। ત્યારે અનેક સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે જે રીતના આ પ્રકારની માહિતી સામે આવતી હોય, આ પ્રકારના વિડીયો સામે આવતા હોય ત્યારે। મનીષ, આભાર। સંવાદદાતા મનીષ લાઈવમાં જોડાઈ ચૂક્યા છે। મનીષ, જે સિવિલ હોસ્પિટલ છે તે ફરી એકવાર સુરતની વિવાદમાં આવી છે। આશારામની પૂજા કરતા ત્યાં ડોક્ટર ખુદ જોવા મળી રહ્યું છે અને સ્ટાફ પણ તેમાં ઇન્વોલ્વ છે, શું કહેશો? જી મનીષ। સુરતની નવી સિવિલ હોસ્પિટલ અવારનવાર વિવાદમાં આવતી હોય છે, ત્યારે ફરી એકવાર વિવાદમાં આવી છે અને આ વખતે બળાત્કારના કેસમાં જે આસારામ છે તેની પૂજા કરવામાં આવી છે। અહીંયા સિક્યુરિટી ઉપસ્થિત है, તેમની સાથે વાત કરીશું। भैया, क्या पूरा वाकया था, क्यों पूजा की गई थी? वो हमको पता नहीं, वो परमिशन लेके आए थे कुछ फ्रूट बांटने के लिए, ऊपर से परमिशन लेके आया। मैंने सीएमओ को मिलवा दिया था। उसके बाद जब पूजा वूजा होने लगा तो जिगीशा मैडम थी तो मैंने देखा तो मैंने फिर बंद करवाया। किसकी पूजा हो रही थी, किस तरह से पूजा हो रही थी? वो फोटो तो आसाराम बाबू जैसा लग रहा था मेरे को। क्यों पूजा की गई थी? अब वो हमको सब पता नहीं है। कितनी देर पूजा की गई थी? वो 10-15 मिनट लगा। तो सब कौन कौन हाजिर था वहाँ पे जब पूजा हो रही थी? उनके साधु संत थे, काफी 15-20 लोग थे, और भी लोग थे, काफी यहाँ की पब्लिक भी थी। तो आपने परमिशन क्यों दी? लेकिन मैंने थोड़ी दी, हो तो सुप्रीम वहाँ से सीएमओ से परमिशन लेके आते ना, जो भी आता। मेरा काम है सीएमओ को बाद मिला देना। लेकिन फोटो वोटो रख के यहाँ पे पूजा अर्चना करते हैं तो आपकी जिम्मेदारी नहीं रहती क्या? लेकिन ऐसा बात नहीं हुआ था, वो परमिशन ले गया। जब पता चला कि आसाराम बाबू का फोटो है तो तुरंत बंद करवाया, हटवाया हमने। आपको आसाराम बाबू कौन है? हाँ, बलात्कारी है, गुनहगार है। तो फिर क्यों पूजा करने दी? बंद करवाया ना जब मालूम चला तो। लेकिन वीडियो में दिख रहा है कि आप भी पूजा कर रहे हो, डॉक्टर सीनियर डॉक्टर जिगीशा पाटडिया वो भी पूजा कर रहे वो हो। हमारे इंचार्ज है, उनके सामने में कुछ बोल नहीं सका। जब जिगीशा मैडम हटी, मैंने तुरंत फोटो हटवाया, सब बंद करवाया हमने, फ्रूट बेचना बंद कराया, सब बाहर निकाला। वीडियो 3 मिनट का वीडियो उसमें दिख रहा है कि सब लोग पूजा कर रहे हैं, लेकिन इंचार्ज हमारा खड़ा है इसलिए मैं कुछ नहीं बोल सका। लेकिन आप बता तो सकते ना ये कौन है? तो वो तो मैडम को ही पता है कि दुनिया पहचानती, कौन नहीं पहचानता आसाराम बाबू को। तो ये गंभीर बेदरकारी ऐसा लग रहा है आपको?
नहीं सिक्योरिटी कोई बेदरकारी नहीं, वो परमिशन ले गया मैंने। किसकी बेदरकारी है? परमिशन चेक किया हमने मैनेजमेंट का। क्या परमिशन में क्या था? मैनेजमेंट ने परमिशन में क्या था? फ्रूट वितरण करने का था। तो फिर पूजा क्यों करने दी? पूजा का मौखिक था। कितने लोग जुड़े थे? वो सीएमओ ने दिया मौखिक परमिशन, जो भी थी। कितने लोग जुड़े थे? वो सीएमओ का भी इंटरव्यू ले लीजिए। सब सिक्योरिटी भी अंदर जमा थे। सीएमओ कहाँ पे अभी है? यही है, जाओ ना। બિલકુલ તો જોઈ શકાય છે કે આજ નવી સિવિલ હોસ્પિટલનું સ્ટેમ સેલ બિલ્ડિંગ છે ત્યાં ગાડી બકાયતકારી આશ્રમ છે તેની પૂજા કરવામાં આવી હતી। અહીંયા ગાડી ફોટો મૂકવામાં આવ્યો હતો અને ફોટોની પાસે ફૂલહાર કરવામાં આવ્યા હતા, ફ્રૂટ મૂકવામાં આવ્યા હતા અને તેની પૂજા અર્ચના કરવામાં આવી હતી। અત્યારે જોઈ શકાય છે કે આ પ્રમાણે પૂજા અર્ચના કરતા અનેક વિવાદો સર્જાયા છે કારણ કે મહિલા સિક્યુરિટી બેન आप बताइए क्या आप किसकी पूजा कर रहे थे? कहाँ पर? यहाँ मैं नहीं थी जब पूजा हो रहा था सर। तो क्या किसकी आपको बताया कि क्या हुआ था? नहीं सर, मुझे नहीं मालूम। બિલકુલ તો જોઈ શકાય છે કે સુરતની નવી સિવિલ હોસ્પિટલ સ્ટેમ સેલ બિલ્ડિંગ છે આવેલું છે, અનેકવાર વિવાદમાં આવતું હોય છે। એ બાળક ચોરીને લઈને વિવાદમાં આવતું હોય છે, સિક્યુરિટી તરફથી બદતમીજી લોકો સાથે કરવાની આવતી હોય છે કે પછી મોબાઈલ ચોરીની ઘટના સામે આવતી હોય છે। ત્યારે અનેક વિવાદ બાદ ફરી એકવાર નવો વિવાદ આવ્યો છે। આ વખતે બલાત્કારી આશ્રમની પૂજા કરવામાં આવી છે, ભજન સંધ્યા કરવામાં આવ્યા છે। 15 મિનિટ સુધી આ વાક્ય ચાલ્યું હતું। ત્યાં જે સિનિયર ડોક્ટર જિગીશા પાટડિયા છે તે પણ હાજર હોય, તેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે। લાખો રૂપિયા સિક્યુરિટી પર ખર્ચ થાય છે, પરંતુ મહત્વની વાત એ છે કે એક બલાત્કારીની પૂજા કેવી રીતના કોઈ હોસ્પિટલમાં થઈ શકે, જેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે। આ સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં અનેકવાર વિવાદ સર્જાતા હોય છે, ત્યારે ફરીથી એકવાર વિવાદ સર્જાયો છે અને આ વખતે આશ્રમની પૂજા કરતા અનેક સવાલો। બેન આ સીએમઓ ક્યાં છે કે ખબર છે તમને? હું છું બેન કાલે પૂજા થઈ હતી, શું હતું? સર અમે એમ જ નહીં કહી શકીએ અમારા પણ આ સરને કોને પરમિશન કોણે આપી હતી બેન? તમને હું પૂછ, તમે સીએમઓ છો એટલે પૂછું છું બેન। નહીં તમને ખ્યાલ છે? તમે પણ હાજર હતા ત્યાં આગળ બેન? અત્યારે જોઈ શકાય છે કે ડોક્ટર છે તે પણ સીએમઓ છે તે કંઈ પણ બોલવા તૈયાર નથી। સુરતની નવી સિવિલ હોસ્પિટલની અંદર એક બલાત્કારીની પૂજા થતી હોય, જે સજા પામેલા જેની પૂજા થતી હોય, જેને લઈને ગંભીર બેદરકારી હું તમને બતાવવા માંગીશ। આ સીએમઓ ઓફિસ છે, સીએમઓ પણ અત્યારે મીડિયાથી ભાગી રહ્યા છે કારણ કે ગંભીર બેદરકારી કહો કે જાણે જોઈને આ કરેલું કૃત્ય હોઈ શકે। કેમ કે 15 મિનિટ સુધી પૂજા ચાલી હતી, ફ્રૂટ વિતરણનું કાર્યક્રમ રાખવામાં આવ્યો હોય, એની અંદર જે પૂજા અર્ચના ચાલી હોય તેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે। જી મનીષા।